હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. હું વાઘેલા સર. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે ખાસ જે વિદ્યાર્થીઓ ગણિતમાં ફેલ થયા છે અને જૂન મહિનામાં પૂરક પરીક્ષા આપવાના છે, તેઓએ આ પરીક્ષામાં પાસ થવું હોય તો તેની માટે વાઘેલા સ્ટડી ચેનલમાં ખૂબ જ ઉપયોગી થાય પરીક્ષામાં એ રીતનું ગણિતનું રિવિઝન કરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રિવિઝનને ખાસ સમજો, જુઓ, તમારા મિત્રોને શેર કરો અને આમાંથી તમે તૈયારી કરી અને 100% જૂન મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષામાં ગણિતમાં તમે પાસ થઈ જશો. હવે પાસ થવા માટે ખાસ અગત્યના 2 ચેપ્ટરો છે, સંભાવના અને આંકડાશાસ્ત્ર. તેની સંપૂર્ણ તૈયારી તમને વાઘેલા સ્ટડી ચેનલમાં હું કરાવવાનો છું. તો આજે આપણે ચેપ્ટર 14મું સંભાવના. હવે જો એ ધ્યાન આપજો ખાસ. સંભાવના ચેપ્ટર જે છે એ ટોટલ 14 માર્કનું છે, બરાબર. હવે જો હું સમજાવું છું, તમે ધ્યાન આપજો કે ચેપ્ટર 14 સંભાવના 14 માર્ક આવે આ એક જ ચેપ્ટર કરવાથી. તેના અગત્યના આટલા સૂત્રો તમે કરી લેશો એટલે બધા દાખલા તમને આવડી જશે. હું બધા જ દાખલા તમને સમજાવીશ. જો સંભાવના શોધવાનું મુખ્ય સૂત્ર P of E બરાબર ઘટના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો. જે ઘટના શોધવાની કે એ પરિણામો ઉપર રાખવાના અને છેદમાં કુલ પરિણામો લેવાના છે. બીજું યાદ રાખવાનું તમારે કે ઘટના ઉદ્ભવે તેને કહેવાય P of E અને ઘટના ઉદ્ભવતી નથી એટલે કે જે ઘટના ઉદ્ભવે તેને આ પૂરક ઘટના કહેવાય. આવું ઘટના ઉદ્ભવે છે ને આમાં ઘટના ઉદ્ભવતી નથી તો તેને કહેવાય P of E બાર. હવે આ ઘટના ઉદ્ભવે અને તેની પૂરક ઘટના બંનેનો સરવાળો 1 થાય. P of E પ્લસ P of E બાર બરાબર 1. આ સૂત્ર ખાસ યાદ રાખવું. P of E પ્લસ P of E બાર બરાબર 1. ત્રીજું, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. કોઈ પણ ઘટના ચોક્કસ હોય તો તેની સંભાવના 1 થાય અને અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. જો ઉદાહરણ તરીકે આપણે એમ બોલીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના, તો સૂર્ય પૂર્વમાં જ તે ઉગે 100%. એ ચોક્કસ ઘટના છે. કોઈ દિવસ સૂર્ય અલગ દિશામાં નહીં ઉગે તો તે સંભાવના 1 થાય. અશક્ય ઘટના એટલે શું? કે સૂર્ય દક્ષિણ દિશામાં ઉગે, એ ઘટના અશક્ય ઘટના છે તો તેની સંભાવના 0 થાય. હવે તમારે દાખલા જે કંઈ આવવાના છે એ દાખલા કઈ રીતના આવવાના છે જો ખાસ ધ્યાન આપો. કે એક દાખલા તો પાસાના દાખલા આવવાના છે, બરાબર. પાસો હોય તેના દાખલા. તો પાસાની સમજ. પાસામાં શું ધ્યાન રાખવાનું તમારે કે રમવાનો જે પાસો હોય તે પાસા પર 6 અંક હોય એટલે કે પાસાના કુલ પરિણામો 6 થાય. ક્યાં ક્યાં? 1, 2, 3, 4, 5 અને 6. ખાસ યાદ રાખજો, પાસાના દાખલામાં કામ લાગશે કે પાસાના પરિણામો 6. હવે 2 પાસા, એક પાસો હોય તો 6 પરિણામો અને જો 2 પાસાની વાત હોય તો 6 36 પરિણામો થાય. પછી સિક્કાના દાખલા આવવાના છે. સિક્કામાં છાપ માટે H લેવાનું તમારે અને કાટ માટે T લેવાનું છે તમારે, બરાબર. ખાસ ધ્યાન આપો, છાપ માટે અને કાટ માટે. પત્તાના ખૂબ દાખલા MP આવવાના છે. તો કુલ પત્તા 52 હોય છે. હવે 52 પત્તા કઈ રીતે હોય ધ્યાન આપો. જો કારીના પત્તા 13 હોય, ફૂલીના પત્તા 13 હોય. અહીં 13 પત્તા ક્યાં હોય એ તમને સમજાવું છું કે એકાથી પત્તા શરૂ થાય. એકો, દોડી, તીડી, ચોકો, પંચો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો, 10. આ 10 પત્તા. પછી ગલ્લો, રાણી ને રાજા, એમ થઈને 13 પત્તા હોય. તેવા કારીના 13 પત્તા હોય, ફૂલીના પત્તા પણ 13 હોય, લાલના પત્તા 13 હોય, ચોકટના પત્તા 13 હોય. આમ બધા 13 પત્તા હોય.
તેમાં રંગની વાત કરીએ તો કાળા રંગના પત્તા ટોટલ 26 થાય, કેમ કે આ બંનેના રંગ કાળા હોય. કાળીના પત્તા અને ફૂલીના પત્તા એ બંનેનો રંગ બ્લેક હોય. ટોટલ થયા 26. લાલ રંગના પત્તાની વાત કરીએ તો લાલના પત્તા 13 હોય. ચોકટના પત્તા જે 13 હોય એ બંનેનો રંગ લાલ હોય. તો લાલ રંગના પત્તા થયા 26. જો રંગ શબ્દને તમારે અલગ પાડવાનો છે. જો લાલના પત્તા તો 13, લાલ રંગના પત્તા રંગ શબ્દ તો 26, કેમ કે લાલ રંગમાં ચોકટના પત્તા પણ આવી ગયા. જો કાળીના પત્તા 13, કાળા રંગના પત્તા રંગ શબ્દ આવે તો તેમાં આ પત્તા પણ આવી ગયા અને ફૂલીના પત્તા પણ આવી ગયા. તો રંગના પત્તા થશે 26. ત્યારબાદ ચિત્રવાળા પત્તા કે જેમાં ચિત્ર દોરેલું હોય એવા પત્તા 12 હોય છે. ક્યાં ક્યાં? તો 4 ગલ્લાના, 4 રાણી અને 4 રાજા, એમ 4 ગલ્લા, 4 રાણી અને 4 રાજા, એમ થઈ અને 12 પત્તા જે છે તેમાં ચિત્ર દોરેલા હોય છે. તો આટલા નિયમો તમે કરશો એટલે તમને સંભાવનાના દાખલા આવડી જશે. હવે હું તમને સંભાવનાના દાખલા ખૂબ જ વિગતે સમજાવું. ધ્યાન આપો હવે દાખલા સંભાવનાના. તો ખાસ ધ્યાન આપવાનું છે બધાએ. હવે જો સંભાવનાનો દાખલો ધ્યાન આપજો ખાસ. જો દાખલો 5મો, સ્વાધ્યાય 14 કાઢજો. તેમાં શરૂઆતમાં 4 દાખલા નથી કરવાના, 5મા દાખલાથી ગણવાનો છે. તો એ હું તમને ગણાવું છું. તો દાખલા નંબર 5 શું કીધેલું છે એમાં ધ્યાન આપો કે દાખલો 5, જો P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના શું થાય? બરાબર. તો P ઓફ E આપેલો છે અને P ઓફ E નહીં શોધવાનું છે. જો અહીં ધ્યાન આપો, અહીં લખું છું, ખાસ અહીં સમજો બધા, ધ્યાન આપજો. જો P ઓફ E એટલે કે ઘટના થવાની સંભાવના છે 0.05 અને આ શોધવાનું છે P ઓફ E બાર બરાબર શોધવાનું છે. બરાબર. હવે આ બંને પરસ્પર પૂરક ઘટના છે. તો બંને પૂરક ઘટના હોય તો તેનો સરવાળો 1 થાય. આપણે સૂત્રમાં શીખી ગયા છીએ. તો જો આ રીતનું થશે P ઓફ E પ્લસ P ઓફ E બાર બરાબર 1. આ સૂત્ર. હવે P ઓફ E તેની સંભાવના છે 0.05, તેને અહીંયા મૂકી દઈએ 0.05 પ્લસ P ઓફ E બાર બરાબર 1. હવે આ 0.05 છે તેને આપણે ફેરવીને સામે જવા દઈએ તો એ માઇનસ થશે. તો P ઓફ E બાર બરાબર 1 માઇનસ 0.05. હવે આ એકમાંથી આની બાદબાકી કરાવું છું. હવે તમે બાદબાકી જો આવડતી હોય તો ઠીક છે, ન આવડે તો હું તમને સમજાવું કે આવી પોઈન્ટવાળી બાદબાકી કેમ કરાય. તો જો આમાં પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 આંકડા છે, તો એકમાંથી આને બાદ આપણે કરીએ તો એકમાં તો પોઈન્ટ નથી, તો 1.00 લેવાના, 2 0. શું કામ કે પોઈન્ટ પછી 2 0 છે, પછી એ માઇનસ કરવાનું, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ લાવવાનો, પછી આ લખી નાખવાનું કે 0.05 0.05 આવી રીતે. હવે જોવાનું કે 0માંથી 5 ન જાય, 0માં 0 જાય પણ આમાંથી નથી જતું. તો અહીંથી દસકો લઈએ તો અહીંયા એક ઓછું કરવાનું એટલે અહીં 0 આવે, બાકી વચ્ચે 9 આવે અને છેલ્લે 10 આવે. હવે 10માંથી 5 જાય તો 5, 9 ના 9 પોઈન્ટ 0 નો 0, તો 0.95 આવ્યું. તો અહીંયા લખવાનું કે તેથી P ઓફ E બાર બરાબર 0.95. તો આનો જવાબ આવી ગયો પહેલા દાખલાનો. બરાબર. હવે દાખલો બીજો આપણે સમજીએ. તો જો ધ્યાન આપજો, દાખલા નંબર 2. તો તેમાં શું કીધેલું છે કે એક થેલામાં
લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. હવે થેલો જે છે એમાં એક જ સ્વાદની મીઠાઈ છે અને તે લીંબુની મીઠાઈ છે. તો સંભાવના કઈ ગોતવાની છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શોધો. હવે કેટલી મીઠાઈ આપેલી છે એ કંઈ ચોખવટ કરેલી નથી, બરાબર. તો આપણે શું કરવાનું કે ધારવાનું કે ધારો કે જો ધ્યાન આપજો, આન્સર જો ધારો કે આ લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર n. આવી રીતે n ધારી લેવાનું. કોઈ સંખ્યા નથી આપેલી, આપણે n ધારી લઈએ, બરાબર. હવે કુલ મીઠાઈ n થઈ, તો કે ઈ સિવાય તો બીજી મીઠાઈ જ નથી, એટલે કુલ મીઠાઈ n થઈ. તો એ લખીએ કુલ મીઠાઈ n બરાબર n. કે નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી, 0 છે. જેટલી મીઠાઈ છે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. હવે પહેલી સંભાવના ગોતવાની છે, તો અહીંયા આપણે લખશું સંભાવના પહેલી ગોતવી છે, એટલે જો આવી રીતે લખવાનું કે પહેલું ગોતીએ છીએ આપણે 1 કરવાનું, પછી પહેલી ઘટના બને છે એટલે ઘટના એ લખશું. કઈ ઘટના કરવાની છે પહેલી? કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, લખીએ કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તેની સંભાવના એમ લખવાનું. પછી સૂત્ર મૂકીએ P of A બરાબર સૂત્ર ઘટના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો. તો P of A બરાબર. હવે જો જેટલી મીઠાઈ છે એ લીંબુના સ્વાદની છે, નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ નથી, તો લખશું 0 ને કુલ પરિણામો n છે. હવે 0 સાથે બધું 0 થઈ જાય, તો પહેલાનો જવાબ આવશે 0 સંભાવના. આવી રીતે, બરાબર. હવે બીજી સંભાવના નંબર 2 કરવાનો આવી રીતે. હવે તેમાં લખવાનું છે બીજી સંભાવના માટે કે લીંબુના સ્વાદની મીઠાઈ. તો ધ્યાન આપો, બીજી સંભાવના ગોતીએ આપણે, તો એ લખવાનું ઘટના B. હવે બીજી ઘટના કરવાની છે લીંબુના સ્વાદની મીઠાઈ. તો P of B બરાબર. હવે જો લીંબુના સ્વાદની મીઠાઈ, તો કે લીંબુના સ્વાદની મીઠાઈ n છે, તો અહીં n લખશું. સૂત્ર ફરી વખત મૂકતા નથી, કુલ પરિણામો પણ n જ છે. હવે n છેદમાં n ઉડશે તો 1 જવાબ આવશે, કેમકે આ ચોક્કસ ઘટના છે. જેટલી મીઠાઈ છે તે લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે દાખલા નંબર 8 જો ધ્યાન આપજો. તો શું કીધું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. તો દડો લાલ હોય તેની સંભાવના અને દડો લાલ ન હોય તેની સંભાવના. તો સૌથી પહેલા કુલ સંખ્યા લખશું કે કેટલા દડા છે. જો ધ્યાન આપો, લાલ દડા લાલ દડા 3, પછી
કાળા દડા. એ છે 5, 5 ને 3 8, કુલ દડા બરાબર 8. આ કુલ દડા આવી ગયા. બરાબર. હવે આપણે સંભાવના ગોતવાની છે. તો જો પહેલી સંભાવના છે દડો લાલ હોય તેની સંભાવના. તો અહીંયા નંબર 1 આપવાનો, લખવાનું કે ઘટના એ. પેલું લખશું કે લાલ દડાની સંભાવના. લાલ દડાની સંભાવના. સૂત્ર P ઓફ A બરાબર ઘટના માટેના પરિણામો છેદમાં કુલ પરિણામો. તો P ઓફ A બરાબર ઘટના લાલ દડાની છે. લાલ દડા 3 છે તો અહીંયા 3 લખશું અને છેદમાં કુલ પરિણામ એટલે કુલ દડા 8 છેદમાં 8. તો આ પહેલી સંભાવના આવી ગઈ. હવે બીજી ઘટના B. બીજી ઘટના છે દડો લાલ ન હોય તેની સંભાવના. જો દડો લાલ ન હોય તેની સંભાવના. બરાબર. તો જો P ઓફ B બરાબર સૂત્ર નથી મૂકતા. દડો લાલ ન હોય, લાલ દડા કેટલા છે તો કે 3, લાલ ન હોય એવા કેટલા તો કે 5. 5 દડા લાલ હોય નહીં તો ઉપર લખશું 5, કુલ દડા 8. તો આ બીજો જવાબ આવી ગયો. હવે દાખલો 9 જુઓ. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. તો તેની સંભાવના શોધવાની છે. તો જો ધ્યાન આપો, સૌથી પહેલા કુલ લખોટી કેટલી છે ગણીએ. જો લાલ લખોટી 5 બરાબર 5. પછી સફેદ લખોટી 8 છે તો લખીએ સફેદ લખોટી બરાબર 8. અને લીલી લખોટી 4 છે, લીલી લખોટી બરાબર 4. 8 ને 4 12, 12 ને 5 17, કુલ લખોટી 17 થઈ. હવે કુલ લખોટી 17 થી. હવે સંભાવના ગોતીએ. તો પહેલી સંભાવના જુઓ. તો પહેલી સંભાવના ઘટના એ. પહેલી સંભાવના છે લાલ હોય, લાલ લખોટીની સંભાવના. તો P ઓફ A બરાબર. હવે સૂત્ર નથી મૂકતા, એક વખત મૂકી દઈએ. જો ઘટના માટેના પરિણામો.
છેદમાં કુલ પરિણામો. તો P ઓફ A બરાબર, હવે જો લાલ લખોટીની સંભાવના ગોતવાની છે તો લાલ લખોટી આપણે જોઈએ બરાબર. તો કુલ લાલ લખોટીઓ 5 છે, 5 અને ટોટલ લખોટી 17. તો પહેલો જવાબ. હવે બીજી સંભાવના કીધેલી છે આપણને સફેદ હોય, સફેદ લખોટીની સંભાવના. તો P ઓફ B બરાબર, સફેદ લખોટી. તો સફેદ લખોટી કેટલી છે? 8 ટોટલ છેદમાં 17. તો આ બીજો જવાબ. ત્રીજી ઘટનાને C કહીએ. તો ત્રીજી ઘટના કઈ કરવાની છે? જુઓ, ત્રીજી ઘટના છે લીલી ન હોય તેની સંભાવના. લીલી લખોટી ન હોય તેની સંભાવના. તો P ઓફ C બરાબર, લીલી ન હોય તો કુલ 17 છે, લીલી 4 છે, 17માંથી 4 આપણે કાઢી નાખીએ તો 13 વધે, એટલે લીલી ન હોય એવી લખોટી 13 થાય અને છેદમાં આવશે 17. તો આ રીતે સંભાવનાના દાખલા આટલા આપણે ગણ્યા. બાકીના દાખલા કાલે આપણા વિડીયોમાં આપણે ગણશું. તો થેન્ક યુ વેરી મચ.